નિફ્ટી મિડ કેપ નિફ્ટી બધાની એક્સપાયરી છે અને આ એક્સપાયરી વચ્ચે સ્ટોકની બી એક્સપાયરી છે, પરંતુ આ બેસ્ટ 20 સ્ટોક છે જેમાં મોમેન્ટમ જોવા મળવાનું છે. તો ક્વિકલી હું અને અજય અમે બંને અમારી ટીમ અહીંયા તમારી પાસે ફરીથી રજૂઆત કરી લઈએ. અગર તમે કોઈ મિસ કર્યું હોય તો ક્વિકલી એને એડ કરી લેજો, કારણ કે આવી ઓપોર્ચ્યુનિટી ના ખોવાય. અજય બિલકુલ રિકેપમાં જોઈએ તો પરિણામવાળા સ્ટોક એમાં જોઈશું કોન્કર અને આઈએફબી ઇન્ડસ્ટ્રી. કોન્કર થોડા પરિણામ મિક્સ આપણે ઘટાડા સાઇડ છે, રેડ રહેશે, પણ આઈએફબી ઇન્ડસ્ટ્રી પરિણામ બહુ સારા છે, પોઝિટિવ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. એવી અહીંયા બી જો બધા જ પેરામીટર આઉટ પરફોર્મિંગ નંબર જોવા મળ્યા છે. ઇન ગ્રીન રહેશે સુપ્રાજીત એન્જિનિયરિંગ. અહીંયા બી જોઈશું નંબર્સ ખાસ કરીને જો એબિટા અને માર્જિન ખાસ કરીને જો સારો ગ્રોથ જોવા મળે છે. ઇન ગ્રીન રાખશું ગ્લોબલ હેલ્થ. લાર્જ ટ્રેડ વેલ્યુ છે, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે બધા શેર ખરીદ્યા, એટલે સ્ટેક ક્યાં ને ક્યાં વધાર્યો છે. તો ઇન ગ્રીન લાઇન ચાલશું. ટેકનિકલ સ્ટોકમાં વાત કરીએ તો તેમાં જોઈશું ખાસ કરીને જે તો 361 વેલ્થ જે પણ કેપિટલ માર્કેટથી અહીંયા બીજું એક રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ આવ્યું છે, તો આ બી સ્ટોક છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. અદાણી એનર્જી સોલ્યુશન, અદાણી સ્ટોક મુવમેન્ટમમાં છે. ઇનસાઇડનું બ્રેકઆઉટ હેમર ટાઈપ કેન્ડલ જોવા મળી હતી, અહીંયા બી મોમેન્ટમ સ્ટ્રોંગ જોવા મળી શકે છે. ઇન ગ્રીન રહેશે દિક્સન ટેકનોલોજી. જોઈશું ફાઇનલી જોઈશું 5 મહિના આજુબાજુ હાયર પર ક્લોઝ આપે છે. જો બ્રેકઆઉટ ફાઇનલી આવે છે, ક્લોઝિંગ આપે છે, મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ જોવા મળશે. ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ બંને વાત કરીએ બેન્કિંગ સ્ટોક, કેનરા બેંક સારો સપોર્ટ ડબલ બોટમ બનાવીને સ્ટોક આગળ વધી રહ્યો છે, મોમેન્ટમ સ્ટ્રોંગ છે. પીએસયુ બેન્કિંગ જો વધારે અહીંયાથી સારો સપોર્ટ કરી રહ્યા છે, તો કેનરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયા બંને ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, હાર ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો પીએસયુ બેન્કિંગ બંને સ્ટોક છે. ઇન ગ્રીન રહેશે. તો ઓવરઓલ આજે 10 સ્ટોકની વાત કરીએ, ખાલી એક સ્ટોક માત્ર આપણે જઈશું કોન્કર ટ્રેડ રહેશે, બાકી 9 સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સની વાત કરી લઈએ. તો પહેલા બે આપણે વાત કરી ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત અને બંને હતા અદાણી ગ્રુપના સ્ટોક્સ. એમાં આપણે પહેલી વાત કરી અદાણી એન્ટરપ્રાઇઝ. તમે જુઓ તો આપણને અહીંયા બહુ સરસ મોમેન્ટમ ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવાનું છે. ડેલી ચાર્ટ સેમ વે તમે નજર કરો તો અદાણી પાવર એ જ્યાં કન્સોલિડેશન રેન્જ હતી, મંથ ઓન રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ, અને વીકલીમાં ક્યાંક ને ક્યાંક અહીંયા પણ ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તો બંને સ્ટોક્સ અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ બંને ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરી અમારા એઝ તમે જોઈએ મિક્સ ટુ પોઝિટિવ પરફોર્મન્સ જોવા મળ્યું છે ક્વાર્ટર 4માં, એટલે અહીંયા પણ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. હિટાચી એનર્જી બહુ સુપર ડુપર તમે જો તો પરિણામ આવે છે, અહીંયા પણ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. બીએલ કંપનીને 608 કરોડના નવા તમે જો અલગ અલગ ઓર્ડર મળ્યા છે, એટલે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રીમિયર એનર્જીસ. અહીંયા પ્રમોટરે માલ વેચ્યો છે, નો ડાઉટ સામે કોન્ટ અને નિપોને ખરીદ્યો છે, પરંતુ વન ટાઈમ એક્ઝિટ તો સ્વાભાવિક છે કે એક નેગેટિવ અસર જોવા મળી શકે. તો રેટ લઈને ચાલીશું. પાઇન લેબ્સ સતત ઘટ્યો છે, 50 લો ઉપર છે, પરંતુ પરિણામ બહુ સરસ છે, એટલે અહીંયા પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. તો ગ્રીન લઈને ચાલીશું. યુનોમિન્ડા કે અહીંયા નવમોરા દ્વારા બાય રેટિંગ સાથે 1494 ટાર્ગેટ આપીએ છે, તો અહીંયા પણ પોઝિટિવ મોમેન્ટમ પોસિબલ છે. તો આપણે ગ્રીન લઈને ચાલીશું. ગેઇલ તમે જો મહત્વના રેઝિસ્ટન્સની નજીક છે, બ્રેકઆઉટની તૈયારી બતાવી રહ્યો છે, તો અહીંયા પણ મોમેન્ટમ પોસિબલ જોવા મળી શકે તેજી તરફ. તો ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ આપણે વાત કરી જેકે ટાયર. સતત તમે જો 15-20 દિવસથી એક ડિક્લાઇનિંગ સ્ટેજ બાદ ફાઇનલી ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ અને સાથે 10 ડેમાં ઉપર બુલિશ કેન્ડલ બની છે અને સરસ ફોર્મેશન બની છે, તો આપણે ગ્રીન લઈને ચાલીશું. તો મારા પણ ટોટલ 10 સ્ટોક્સમાંથી માત્ર એક સ્ટોક છે કે જે આપણે રેડ લઈને ચાલીશું, અને અજય તરફથી પણ એક સ્ટોક્સ રેડ છે. તો બંને તરફથી 9 સ્ટોક્સ ગ્રીન છે, એટલે કે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટમાં 18 સ્ટોક્સ આજે આપણે લીલા નિશાન સાથે અને 2 સ્ટોક છે જેને આપણે રેડ નિશાન સાથે લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ, એક બ્રેક લઈએ અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી વાત કરીશું કે આજના દિવસની જે મહા એક્શન જોવા મળવાની છે એક્સપાયરી સ્પેસિફિક, એમાં શું સ્ટ્રેટેજી બનાવી અને આપણે વાત કરીશું એક બ્રેક બાદ.